અને આ એમને મોટામાં મોટો શંખ બનાવે છે, જોઈ લો ભાઈઓ, બનાવે છે. એટલે આ નિર્ભય સાગર બાપજીને આ ઉમતામાં જે વખત આવ્યા એ વખતનો ઇતિહાસ રચી નાખેલો છે. તો બાપુ આ એમના પખાતે ચડી અને મંદિરમાં તમે તમે જુઓ ખાલી એમની મૂર્તિઓ જુઓ, ખાલી મૂર્તિ જુઓ ને એટલે મૂર્તિઓ બાપુને વધુ બહાર કાઢેલી દેવાનો ઇતિહાસ જુઓ. આ બાપુની પુસ્તકલા અરે જુઓ એમના જો એ બાપુને મૂર્તિઓ કાઢ્યા, બાપુના ભગવાન જો મૂર્તિઓ જો. અહીંયા આ વિડીયો જોવો, અમારા નિર્ભય સાગર મહારાજજી અમારા ગુરુજી છે, આ ચક્રેશ્વરી માતાજી છે. આ જો ભાઈઓ, આ ચક્રેશ્વરી દેવીની આમ આ મૂર્તિ ખાલી જો ચક્રેશ્વરી માતા લખી છે. જો બનારસી દેવી કહેવાય, બનારસી ભાઈઓ આ દેવી છે. આ મૂર્તિઓ બધી ઉમતા કોમમાંથી કાઢેલી છે, તમે જોઈ લો. આ મૂર્તિઓ કોઈ જેવી તેવી છે નહીં. આ નાગણેશ્વરી દેવીની મૂર્તિ છે. બધી જ મૂર્તિઓ જોઈ લો ભાઈઓ. આ મૂર્તિઓ બધી એક નહીં, આ મૂર્તિઓ થોડી નથી. આ મૂર્તિઓ 120 કાઢી હતી બાપુની, જોઈ લો. આ મૂર્તિઓ 120 કાઢી હતી એ વખતે બાપુનામાં કેટલી શક્તિ છે, જોઈ લો મિત્રો. બાપુને મૂર્તિઓ કાઢેલી, આ બાપુને ભગવાન બેહારેલા છે, જોઈ લો. બુદ્ધ ભગવાન છે, એમને બેહારેલા છે એમને. આ બાપુની મૂર્તિઓ જો કોઈ છોડી નથી, જોઈ લો મિત્રો. આ બધી મૂર્તિઓ રહી એ ખાલી તમે ગણો જો જેટલી મૂર્તિઓ કાઢી હતી. બીજી સિતંબરોના લીધે આડી ખબર છે. આ નિર્ભય સાગર મહારાજજી એમની છે, અમારા ગુરુજી છે. અમારા ગુરુજીના પાસે હું આવ્યો છું. પણ આ ઇતિહાસ, આ બધી મૂર્તિઓ ત્યાંથી ઉમતાથી કાઢેલી છે. અને આ એમના ભૈરવ કહેવાય, જોઈ લો. આ ભૈરવ છે એમના, જોઈ લો ભૈરવને, જોઈ લો મિત્રો. આ ભૈરવ દાદાના મૂર્તિઓ. અને બીજી પ્રાણ પ્રતિષ્ઠા કરવાની છે બીજીને, તે આમ જેની જેની મૂર્તિઓ બનાવેલી પડી, જોઈ લો. આવી મૂર્તિઓ બનાવો. આપણે તો શું કરીએ, આ એમનું ભોયરું છે. ભોયરામાં તો ભોયરામ બી હું જોઉં છું, દેખ લો. આ ભોયરું, આ ભોયરું છે અંદર, જોઈ લો. આ ભોયરામાં જવાનો રસ્તો છે. આ રહ્યું બંધ છે, જોઈ લો ભાઈઓ. ભોયરું બંધ છે. હું ભોયરામ બી ઉતરી શકું છું. હા, આ ભોયરામાંથી અધર ચડ્યો એટલે મારા બાપુનું ભોયરું છે. મારી બાપુની, આ મારા નિર્ભય સાગર બાપુની બેઠક છે, જોઈ લો મિત્રો. તો કોઈ બી દુનિયાનો પુસ્તક છે એમના જોડે, જોઈ લો. દુનિયાનો ભર પુસ્તક ભરેલો છે, જોઈ લો તિજોરીઓ મિત્રો. એટલે આ વિડીયો આ માતાજીની શકલેશ્વરી માતાની ખાલી તમે મોય અંદર એટલા સુધી જોહો અને એટલા સુધી એનો ખાલી દર્શન કરશો ને એટલે તમે પાવન થઈ જશો. એ બનારસી દેવી છે, જોઈ લો. ઘંટ બગીચો આવ્યો, આ બનારસી દેવી છે. આટલા સુધી જોહો ને તમે, એ આ માતાજી જોઈ લો. આ માતાજીનો એટલા સુધી વિડીયો જોવો એટલે ભાઈઓ બધો ન તો ગમે જેવો દુઃખ દૂર હશે ને દુઃખ દૂર કરી નાખી. હા, એટલે આ બધું જોઈ લીધું તમે. ओके। इस अतिशय क्षेत्र एक प्राचीन ऐतिहासिककालीन राजवटी से मिला हुआ भूगर्भ से प्राचीन दुर्लभ धरोहर है और इस धरोहर की कई सदियों से लुप्त हुई अमूल्य धरोहर आचार्य श्री निर्भय सागर जी महाराज इनके करकमलों द्वारा उत्खनन प्रतिमा को प्राप्त करना सौभाग्य कर ही रहा है। आचार्य श्री का विहार उमता के तारणा की ओर होते होते मुकाम हुआ और विश्राम में इन ध्यान की मरफत से इन्होंने अपने दृष्टिगत इस धरोहर की संकल्प सिद्ध करके 6 माह के अंदर समाज की जागृति करके इस संस्कृति की सुरक्षा के हेतु समाज को लाभान्वित किया और इस प्राचीन मंदिर का निर्माण करके इस तारंगा रोड पे इस पवित्र समाज उपयोगी
विधि विधान द्वारा प्रतिष्ठित करके इस मंदिर को संकल्प लेके आगे बढ़ाया। ऐसे इस प्राचीन धरोहर की सुरक्षा हेतु जी जी जिस नगर से यहाँ लोग आते हैं, आर्थिक सहयोग द्वारा निर्माणाधीन क्षेत्र का विकास दिन प्रतिदिन सतत निरंतर होता रहता है। जय महाराज, जय हिंद, जय महाराज। આ અમારા ઓફિસ છે, અમારા બાપુની ચોકણ આયુર્વેદિક દવા આ મેડમ લાવ્યો છે, એટલે અમે જોવા માટે આવ્યા છીએ. નરેશભાઈ દોનો આવ્યા છે જોવા માટે. જો નરેશભાઈ આવ્યા છે, હું આવ્યો છું. અને નરેશભાઈના ઘેર ઝઘડો થાય એવું કરાવવું છે. લીધો જ નહીં. દેખી લો આ દવા, આ દવા દેશી દવા. જો દેશી જુગાર છે. અરે ये पेट दवाई से, ये पेट में दवा से, આ પેટની દવા. कब्ज डॉक्टर मारा આ પેટમાં કોઈ ચાલો દિલ્હી ગયા તો મેડમ પછી ये बद्दा खेतर माटे, હા. खेतर में फसल जो कम थती से, આ ખેતરમાં એના માટે છે. આ ખેતરમાં શું કરવાનું? खेतर में ये माटे से હા कि खेतर में बीज में अनुकरण में सहायक थती से, ये पौधों की जड़ होती है ना, जड़ नीचे उन्हें वृद्धि करे, भूमि में उपस्थित लाभदायक जीवाणु वृद्धि करे, भूमि में उपस्थित सूक्ष्म पोषक तत्वों को आसानी से पौधों में उपलब्ध कराने में सहायक होता है। और जो भूमि की जल धारण क्षमता होती है जल की, वह 70% बढ़ाता है और भौतिक दशा को सुधारता है। इसको करने के लिए 2.5 लीटर प्रति लीटर 2.5 लीटर पानी में 500 ग्राम छिड़काव करके ड्रेसिंग करवानी फसलन में। और मैं बता तुम्हारी जैसे दो कुंतल गेहूं थता हुए तो तुम्हारा 4 कुंतल था। बता हाइजेनिक से, कोई मिलावट नहीं, कोई कुछ नहीं। ये कौन सा तेल है? ये तेल है तुम्हारा जोड़ों वगैरह में दर्द थता हो तो एमा लगवाना। बता AWPL से बता हमारा प्रोडक्ट सरकार अप्रूवल और तुम्हारा लैब टेस्टिंग से प्रोडक्ट है। મેડમ સબ દવા લાવ્યા છે. દેશી દવા વાતો, કોઈને ગેસ, એસિડિટી, કોઈને દુખાવા, કોઈને ઘૂંટણના દુખાવા, બધી જ દવા લાવ્યા છે. વૈકંઠ જૈન મંદિરમાં ઉમતા જૈન મંદિર નિર્ભય સાગરજી મહારાજજી રહ્યા એમના ત્યાં આગળ આ લાયા છે. બરાબર આ મેડમ? એટલે દવા સારી મળે છે અને સારી ને સસ્તી અને દેશી, એકદમ દેશી આયુર્વેદિક માટે આ વિડીયો તમે જોજો અને 10 જણો શેર કરજો. એટલે કોઈને જો ઘૂંટણનો દુખાવો હોય, કોઈની એસિડિટી હોય, કોઈને ગેસ હોય, કોઈને કબજિયાત રહેતી હોય, સુગર હોય, બવાસીર હોય, માઇગ્રેન की હોય, अस्थमा હોય, लीवर समस्या, हृदय रोग, कमर दर्द, मोटापा, पथरी, चक्कर आवे, कैंसर, थायराइड, एलर्जी, अल्सर, लकवा, मानसिक कमजोरी, किडनी की समस्या, कोलेस्ट्रॉल की समस्या, दांत की समस्या, एसिडिटी, गठियाबाद, सोराइसिस, महिलाओं में जैसे महिलाओं में कभी ओसीडी की दिक्कत, पीरियड ना आना, बच्चे ना होना, बाल ना गिरना, झड़ना, मासिक धर्म ना होना, शारीरिक दुर्बलता, सफेद पानी, बच्चे ना, ब्लड प्रेशर और जॉइंट पेन, बद्दा में आर टोटल दवा ધારા જબર વોટો રાખવો. हमारा 100% रिजल्ट से